ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું મિસળ પાવ. મિસળ પાવ બનાવવા માટે આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે, કાંદા લીધા છે, ટમેટા લીધા છે, ગરમ મસાલો લઈ લીધો છે અને સવાણું પણ લઈ લીધું છે, પાવ અને મગ, સેવ લીધી છે, ધાણા લીધા છે અને કઢી પત્તા એટલે કે મીઠો લીમડો. વઘાર કરવા માટે આપણે પેન લઈ લીધો છે, તેમાં તેલ ઉમેરશે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે જીરું ઉમેરશે. જીરું ઉમેરી દઈએ. હવે આમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. હવે આમાં કાંદા ઉમેરી દઈશું. હવે આપણે આમાં તો ટમેટા ઉમેરીએ. આપણા ટમેટા કાંદા ચડી ગયા છે. હવે આપણે મીઠું નાખીશું. મીઠું ઉમેરી દઈશું. થોડુંક ચટણી ઉમેરશે. થોડુંક ધાણા જીરું, થોડી હળદર, થોડી કાશ્મીરી મરચું, આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે, ચડી ગયો છે. હવે આમાં નાખીશું મગ. આ મગ નાખી દઈએ. હવે આમાં પાણી ઉમેરશું. આપણે પાણી નાખી દઈએ. હવે આમાં આપણે મસાલો નાખી દઈએ. બરાબર, થોડીક વાર ચડવા દઈશું. ફાઇનલી આપણો મિસળ પાવ થઈ ગયા છે. હવે આપણે કરીશું સર્વ. આપણે પાવ મૂકશું અહીં. લીંબુ પણ છે, કાંદા,
થોડો કાંદા પણ નાખી દઈશું. ધનિયા નાખી દઈશું. થોડોક ધાણા નાખશું. ટમાટે સવાણું, ઉમેરી દઈશું. હવે થોડીક સેવ ઉમેરશું. કાંદા થોડોક ઉમેરી. આપણે ફાઇનલ મિક્સર પર થઈ ગયા છે. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત, સુપર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.